નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવો વિષય લઈને ચર્ચા કરવાની છે કે જેમાંથી કાં તો તમે પસાર થઈ રહ્યા છો, કાં તો તમારા કોઈ સંતાનો પસાર થઈ રહ્યા છે, અને આ બેમાંથી એકેય ના હોય તો તમે ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાયેલા છો. વાત છે મુગ્ધાવસ્થાની. બાળક જન્મે એને આપણે લાડ લડાવીએ, અરમાનો સેવીએ, બાળક મોટું થાય અને ધીરે 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 કરતા 11-12 વર્ષ વટાવી અને જેને આપણે ટીનેજર કહીએ છીએ તે અવસ્થામાં દાખલ થાય. આ એક એવો ગાળો છે દર્શક મિત્રો, જ્યારે ત્યાર પછીનું વ્યક્તિત્વ જે થવાનું છે તમારા સંતાનનું, એ કાં તો એને તમારી સાથે જોડે છે, કાં તો એને તોડે છે, કાં તો એક એવા રસ્તે જાય છે કે સિદ્ધિના શિખરો સર કરે છે, કે પછી એક એવા રસ્તે ફંટાઈ જાય છે, નિરાશ થઈ જાય છે કે એ કશું જ કરી શકતો નથી. આ બધી જ બાબતોનું મૂળ કારણ એ તમારા સંતાન સાથેનો સંબંધ અને સંવાદ એ સૌથી અગત્યની બાબત છે. અને આજે તમારે આ ચર્ચા પૂરી થયા પછી તમારી જાતને પ્રશ્ન કરવાનો છે કે મારા સંતાનો સાથેના મારા સંબંધોમાં સંવાદ કેટલા અંશે સ્થપાયો છે અને કઈ દિશામાં બાળકો અને તમે જઈ રહ્યા છો. અને એટલે આજની આ ચર્ચા ખૂબ જ અગત્યની છે. ચર્ચામાં ભાગ લેવા માટે આપણી પાસે એક એવી પેનલ છે કે જેને આપણે નિષ્ણાત કહી શકીએ પોતપોતાના વિષયના. ડૉક્ટર મુકેશભાઈ વૈષ્ણવ એ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે પરિચય આપવાની ન જરૂરત હોય એવું વ્યક્તિ વિશેષ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે. નિષ્ણાત છે, સાયકોલોજીસ્ટ છે, દેશના એસોસિએશનના પ્રમુખ છે અને ટૂંક સમયમાં વિશ્વમાં પણ આ એસોસિએશન એમનું વૈશ્વિક છે એનું નેતૃત્વ કરવાના છે. ભાઈ હર્ષિલભાઈ, એમને પણ આમ તો પરિચયની જરૂર નથી. હર્ષિલભાઈના નામથી લગભગ ઘરે ઘરમાં એક એવી જનરેશન છે કે જે પરિચિત છે. એમણે સ્વનામ ધન્ય કહી શકાય તે રીતે પોતે જ પોતાની કીર્તિ, પોતાની આવડતથી, પોતાની જે ક્ષમતા છે તેના કારણે ઊભી કરી છે. ખૂબ જ લોકપ્રિય રેડિયો જોકી તરીકે જો નામ દેવું હોય તો આરજે હર્ષિલનું નામ જીભ પર પહેલું આવે. ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાની સમાજશાસ્ત્રી છે, સમાજને સમજે છે, સમાજ પેદા થયો ત્યારથી અત્યાર સુધી ક્યાં જઈ રહ્યો છે એના ઊંડા અભ્યાસી છે. અને એ રીતે સમાજશાસ્ત્રી તરીકે એમના જે અભિપ્રાયો છે તે આપણને ખૂબ ઉપયોગી થશે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, એક રુજુ હૃદય સાહિત્યકાર અને વાઇસ ચાન્સેલર તરીકેના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થી પ્રિય વાઇસ ચાન્સેલર એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. દક્ષેશભાઈ સુરતમાં છે, થોડી જ વારમાં આપણી સાથે જોડાવાના છે, પણ દક્ષેશભાઈનો પરિચય આપી દીધો આપને. શરૂઆત હર્ષિલભાઈ આજે આપનાથી કરવી છે, કારણ કે સૌથી યુવાન આપ છો અને યુવાન વયે સિદ્ધિ પ્રાપ્ત પણ આપ છો. તો આ મુગ્ધાવસ્થામાંથી પસાર થતા સંતાનો અને એમના મા બાપ, એ બે વચ્ચે જે સમજદારીનો સેતુ બંધાવવો જોઈએ તે બંધાવવા માટેના પાયાના કારણો કયા હોઈ શકે? સર, સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ મને આ પેનલમાં ઇન્વાઇટ કરવા માટે અને આ એક બહુ જ મહત્ત્વના સબ્જેક્ટ ઉપર વાત કરવા માટેનો આ બહુ જ મહત્ત્વનો ટાઈમ છે. કારણ કે આજે આ છેલ્લા 1-2 મહિનામાં આપણે જે સેતુ થોડો નબળો હતો કે હતો જ નહીં એને પાકો કરવાનો બહુ સારો સમય મેળવી રહ્યા છીએ. ઘરે રહીને સંતાન પોતાના મા બાપને વધારે સારી રીતે ઓળખતું થયું છે. મા બાપ સંતાનની આવડત, ચોઇસ, બિહેવિયરને વધારે સારી રીતે જોતા થયા છે. સો મને એવું લાગે છે કે અત્યારના જમાનામાં
ટેકનોલોજી બહુ જ મહત્વનો પાર્ટ ભજવે છે. ટેકનોલોજીના બહુ જ બધા બેનિફિટ્સ છે, પણ સાથે સાથે સબકોન્શિયસ માઇન્ડમાં આપણે જોઈએ તો આપણને ટેકનોલોજી એકબીજાથી અલગ પણ કરી દે છે. એટલે આજે વેબ સિરીઝ હોય કે મોબાઈલ ગેમિંગ હોય કે મોબાઈલમાં ફરતા વિડીયો હોય, એમાં મમ્મી પોતાના મોબાઈલને લઈને અલગ ટાઈમ પોતાનો સ્પેન્ડ કરે છે, પપ્પા પોતાના મોબાઈલને લઈને અલગ ટાઈમ સ્પેન્ડ કરે છે અને બાળકને કંઈક અલગ કરવા માટે આપી દેવામાં આવે છે. પછી એ મોબાઈલ હોય કે ટેબ્લેટ હોય. અમુક સમયે અમુક મા બાપ, હું બધાની વાત નથી કરતો, જેમને ખબર હોતી નથી કે એમનું બાળક મોબાઈલમાં કે લેપટોપમાં શું કરે છે. અમુક મા બાપની વોચ હોય છે કે ભાઈ મારી નજર હેઠળ તું જો બેઠો બેઠો, જેના કારણે અમને અમારો ટાઈમ મળી રહે. બધાની વાત નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક હવે આજે આપણે આ એપ્રિલ મેમાં 90sનો ટાઈમ જોયો એવી વાત કરીએ છીએ, પણ 90sના ટાઈમમાં આપણે આટલું બધું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ટેકનોલોજી કે સ્ક્રીનની સામે નહોતા કરતા. સાથે બેસતા હતા, રાત્રે કઈ ગેમ રમતા હતા અને ટાઈમ સ્પેન્ડ ઇતર પ્રવૃત્તિઓમાં ઘણો બધો થતો હતો, જે ક્યાંક ને ક્યાંક આપણી પાસે એટલો બધો ટાઈમ હતો છેલ્લા 2-3 મહિનામાં એ થયું છે, પણ સ્ક્રીને પણ ઘણો બધો ટાઈમ લઈ લીધો છે. તમે જુઓ તો જેટલા પણ OTT પ્લેટફોર્મ્સ છે એની પરના સબસ્ક્રિપ્શન રાતોરાત વધ્યા છે. આજે બીજી બધી કંપનીઝનો નફો કેટલો વધ્યો છે ખબર નથી, પણ OTT પ્લેટફોર્મ્સ પર છેલ્લા 5 વર્ષમાં ન થયો હોય એટલો સારામાં સારો ધંધો થયો છે. દેટ મીન્સ કે લોકોએ ક્યાંક ને ક્યાંક બિઝી રહેવું હતું અને બિઝી રહેવા માટે એમણે સ્ક્રીન પસંદ કરી. હવે બધાની સ્ક્રીન અલગ અલગ છે. એકવાર સબસ્ક્રિપ્શન લો એટલે તમે મોબાઈલમાં જુઓ, ટીવીમાં જુઓ, લેપટોપમાં જુઓ અને બધાને પોતપોતાનો સબ્જેક્ટ કોન્ટેન્ટ જોવો હોય. સો ત્યાં થોડો ગેપ પડી જાય છે. ઘણા બધા મા બાપ એજ્યુકેશન પણ ખાસું ફોકસ કરે છે કે ભાઈ સ્કૂલ કઈ, બોર્ડ કયું અને કઈ બાજુમાં લાઈન લેવી એ અત્યારથી જ નક્કી કરવામાં આવે છે. મને એવું લાગે છે કે 5મા, 6ઠા, 7મા ધોરણથી લાઈન કોઈ દિવસ નક્કી થતી નથી. 8મા, 9મા, 10મા પછી નક્કી થાય છે અને અમુક સમયે તો એવું થાય છે કે કયા પ્રવાહમાં જવું એ નક્કી થયા પછી પણ કન્ફ્યુઝન ઘણા બધા હોય છે. કારણ કે આજે મોટાભાગનો આપણા ત્યાં એટલો હિસ્સો પબ્લિકનો છે જેઓ જે ભણેલા છે એના કરતાં કંઈક અલગ જ કરી રહ્યા છે. એમાં કશું ખોટું નથી, કારણ કે સમયાંતરે આપણું એક્સપોઝર જે ફિલ્ડમાં આપણને મળે અને ઇન્ટરેસ્ટ ડેવલપ થાય એમાં આપણે આગળ વધીએ. પણ અત્યારથી અમુક મા બાપ બહુ જ ફોકસ છે, જેના કારણે કંટ્રોલ પણ વધી જાય છે અને અમુક મા બાપ સાવ લિબરલ છે. પણ ક્યાંક ને ક્યાંક હજી ઇન્સ્પાયર કરે એવા પેરેન્ટ્સ રહ્યા છે, જેનું જોઈને પણ ઘણા મા બાપ શીખે છે. ધન્યવાદ હર્ષલભાઈ. પ્રશ્ન ખૂબ જટિલ છે અને વૈષ્ણવ સાહેબ, વચ્ચે સમાચાર એવા આવ્યા હતા કે એક જાણીતા ફિલ્મ અભિનેતા, એક મોટી હસ્તી, એમની દીકરીએ એક જ ઘરમાં રહે છે, પણ એમની દીકરીએ લગ્ન કરી લીધા એ સમાચાર એમને ફેસબુક પરથી જાણવા મળ્યા. હવે જો આ મા બાપ અને સંતાન વચ્ચેના સંબંધો હોય, કેટલાક મા બાપ બાળક જન્મે તે પહેલા નક્કી કરી નાખે છે કે આપણે તો આપણા દીકરાને ડોક્ટર જ બનાવવો છે, કે આપણી દીકરીને કથકની મોટી આર્ટિસ્ટ બનાવી છે. ટૂંકમાં એમની પોતાની જે અતૃપ્ત અભિલાષાઓ છે એ પોતાના સંતાનો પર લાદે છે અને એના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એ બાબતે આપે શું કહેવું છે? જય નારાયણભાઈ, મુગ્ધાવસ્થાની મૂંઝવણ બહુ જ સરસ વિષય આપે આજે લીધો છે. વિષયની શરૂઆતમાં મારા વિચાર વ્યક્ત કરતા હું એટલું ચોક્કસ કહીશ, આપણા બધામાંથી ભાઈ હર્ષિલ આમાંથી બકાત છે, પણ એ પણ પહોંચે. પણ 50 વર્ષની ઉંમર પછી કોઈ પણ માતા પિતાએ અરીસામાં જોવાની જરૂર નથી, કારણ કે સંતાનો એ જ તેમનો અરીસો છે. તમને 50 વર્ષની ઉંમર પછી કોઈ એમ નહીં પૂછે કે કેટલા લાખ ભેગા કર્યા અથવા તો તમારી પાસે કેટલી પ્રોપર્ટી છે, પણ લોકો તમને કે કેટલા ક્લબની મેમ્બરશિપ છે, પણ લોકો 2 પ્રશ્ન પૂછશે. પહેલો પ્રશ્ન એ પૂછશે કે તમારી તબિયત કેમ છે, બીજો પ્રશ્ન એમ પૂછશે કે છોકરાઓ શું કરે છે. આપે જે વાત કરી કે ફિલ્મ સ્ટારની પુત્રીએ કોઈકની સાથે લગ્ન કર્યા, એમને ફેસબુક પરથી ખબર પડી. કોમ્યુનિકેશનનો અભાવ આના પરથી દર્શાવે છે. આજના માતા પિતાને અને સંતાનો વચ્ચે કોમ્યુનિકેશનનો સંપૂર્ણપણે અભાવ છે. કારણ સંતાનોને શું કહેવું અને શું ન કહેવું એ માતા પિતા જાણતા નથી. એક હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે
એવું જણાવવામાં આવ્યું છે કે સંતાનોને 18 વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી 18 કરોડ વખત એમ કહેવામાં આવે છે કે આ તારે ન કરવું, આમ ન જવું, આમ ન જવું, આમ ન કરવું, અને 500 વખત એમ કહેવામાં આવે છે કે આ વસ્તુ તારે કરવી. એટલે ન કરવું એવું વધારે વખત કહેવામાં આવે છે. સંતાનોને શું ન કહેવું, જો તમારે વાતચીતનો સેતુ સારી રીતે જાળવી રાખવો હોય અને તમારા સંતાનો એમની મૂંઝવણ તમને કે એ તમે ઈચ્છતા હો તો તમારે સંતાનોને શું કહેવું, શું ન કહેવું એ સમજવું વધારે જરૂર છે. સૌથી પહેલાં તો હું જ્યારે તારા જેવડો હતો ને ત્યારે આ વાત ક્યારે ન કહેવી, કારણ કે આ વાત બાળકે તમારી પાસેથી અનેક વખત સાંભળી છે, એટલે ક્યારે ન કહેવી. તું માર ખાવાનો થયો છે, તું તો ડબ્બુ, ભોભારામ, મને અત્યારે સમય નથી, જ્યારે સમય મળે ત્યારે વાત કરીશું. આ તારી ઉંમર નથી, આ તારા વાળ કેવા છે, કેવો ચીબાવલો દેખાય છે, ક્યાંથી સીધી આવે છે, જરા સીધો ઊભો રહેતા શીખ, સારા માર્ક લાવીને બતાડ. આ બધા વાક્યો છે, આ સંતાનોને ક્યારે સીધે સીધા ન કહેવા. આ રીતે કહેવાની જે પદ્ધતિ છે એ ક્યારે પિતા પુત્ર વચ્ચે કે માતા પુત્રી વચ્ચે મિત્રતા જાળવી શકતા નથી, જેને કારણે મોટા ભાગની સમસ્યાઓ ઊભી થાય છે. સંતાનોને 16 વર્ષ પછી હંમેશા મિત્ર સમજવા, એમની તમામ મૂંઝવણમાં તમારું મન ખુલ્લું રાખવું. તમારા જે પણ ખ્યાલો હોય તમે વાત સમજી લો કે તમે એક જગ્યાએ પાછલી સીટ પર બેઠા છો, બસની પાછલી સીટ પર બેઠા છો, જ્યારે સંતાનો ડ્રાઈવર સીટની આગળ બેઠા છે અને આગળની દ્રષ્ટિ જુએ છે. એટલે એમની પાસે વિશ્વભાઈ હર્ષિલે એમ કહ્યું કે આખું કૃત્રિમ વિશ્વ છે, આખું વર્ચ્યુઅલ વર્લ્ડ છે, આગળ છે, તમે પાછળની વાતો કરો છો. એટલે આ વાતો ક્યારેય ન કરવી. સંતાનોને શું કહેવું એ વાત ઉપર આપણે ફરી આવીએ, પણ ત્યાં સુધી શું ન કહેવું એ યાદ રાખશો તો સંતાનો એમની મૂંઝવણ તમને ખુલ્લા દિલે મિત્ર બનીને કહેશે. તો આ પ્રકારનો સમય નહીં આવે કે તમારે ફેસબુક પરથી કે મિત્ર પરથી તમારા સંતાન શું કરે છે કે ભાગી ગયા એવું તમારે ક્યાંક બહારથી જાણવું પડે, એવો સમય ક્યારે નહીં આવે. ધન્યવાદ. અત્યાર સુધી દર્શક મિત્રો જે વાત ચર્ચાઈ એમાંથી એક વસ્તુ બહુ સ્પષ્ટ થાય છે. આ એવી અવસ્થા છે કે જ્યારે તમારા સંતાનનો અવાજ છે જાડો થાય છે. જો પુત્ર હોય તો દાઢી મૂછના વાળ દેખાવા માંડે છે. એની સંવેદનાઓ અને શારીરિક ફેરફારો, ભાવનાઓ બદલાય છે. એ આખી દુનિયાને જુદી દ્રષ્ટિથી જોતો થાય છે. જો દીકરી હોય તો એનામાં પણ શારીરિક ફેરફારો અને એના પોતાના વ્યક્તિત્વમાં એક સ્ત્રી તરીકેનું સભાનપણું એ ઊભું થાય છે. આ બહુ જ આ સંધિકાળ એટલે એટલો બધો જોખમી કાળ છે કે એ સમયગાળા દરમિયાન તમે એને સમજી ન શકો તો તમે પછી આગળ ગમે તે કરશો તો કંઈ થવાનું નથી. આ મુગ્ધાવસ્થા એ તમારા માટે બહુ જ સમજદારીપૂર્વક વર્તવાનો સમય છે એવું આપણને બે નિષ્ણાતો પાસેથી જાણવા મળ્યું. દોસ્તો, જવું છે રાજેન્દ્રભાઈ પાસે, પણ એમાંથી નિપજતી એક સૂત્ર સાથે જવું છે. જે વાત મૃગેશભાઈએ કરી, જે વાત ભાઈ હર્ષિલે કરી, એમાં 4 મુદ્દા નોંધી લેજો. પહેલો, સંપર્ક. તમે તમારા બાળકો સાથે, તમારા સંતાનો સાથે સંપર્ક રાખો છો કે પછી હું કિટી પાર્ટીમાં જાઉં છું, તું દીકરા 100 રૂપિયા લઈ અને પિઝા મંગાવી લેજે. આ કરો છો? તમારી જાતને પૂછી જોજો. આવા અપ્રામાણિક થશો તો નુકસાન તમને છે. સંપર્ક જો હશે તો બીજું પગથિયું ઊભું થશે, સંવાદ. તમારો અને તમારા બાળક વચ્ચેનો સંવાદ કેવો છે? બાળકમાં જ્યારે એ ઉંમર વધતી જાય છે ત્યારે એનામાં ક્યુરિયોસિટી ઊભી થાય છે, જાણવાની જિજ્ઞાસા વૃત્તિ ઊભી થાય છે. અને ત્યારે તમને ગાડા જેવો પ્રશ્ન લાગતો પણ એનો પ્રશ્ન છે, તમારે સમજાવવું પડે. એમાં તમે તમારા કારણોસર ઓફિસથી કંટાળીને આવ્યા હો કે રસોડામાં દાળ ઉભરાઈ ગઈ હોય કે એ દાડે રામો ન આવ્યો હોય અને એને તમે ચૂપ કરી દેશો, એના શાસ્ત્રીઓ કરશો, બહુ ભારે પડી જશે. આ સંપર્ક ને સંવાદ હશે તો સમજદારીનો સેતુ બંધાશે. આ ત્રીજું પગથિયું છે
તમે સમજદારીનો સેતુ તો જ બાંધી શકશો જો તમારા સંતાન સાથે તમારો સંવાદ હશે. અને આ 3 પગથિયા જો પસાર કરશો તો 4થું પગથિયું નિશ્ચિત થશે સંગઠન, તમારા કુટુંબ તરીકેની એકમ તરીકેની ભાવના. રાજેન્દ્રભાઈ, આ સમાજશાસ્ત્રી તરીકે આખી આ મુગ્ધાવસ્થા મા બાપને શું કરવું અને સંતાનોને કઈ રીતે એ પાર કરાવવી એ બાબત શું કહેવા માંગો છો? ચોક્કસ સાહેબ, બહુ જ સરસ મજાનો સવાલ જીએસટીવીના માધ્યમથી આખા સમાજ સમક્ષ મૂકવામાં આવ્યો છે. વ્યાસ સાહેબ, જ્યારે આપણે મુગ્ધાવસ્થાની વાત કરીએ તો એક સામાજિક દ્રષ્ટિકોણથી એને વયના આધારે જોઈએ તો 10 થી 19 વર્ષનો ગાળો એ તારુણ્ય કાળ, સાચું, તરુણ તરુણી, કિશોર કે કિશોરી, અને 15 થી 24 વર્ષનો ગાળો એ યુથ. હવે 10 થી 24 વર્ષના ગાળાને વૈશ્વિક જગતમાં સામાજિક દ્રષ્ટિકોણથી યંગ પીપલ તરીકે ઓળખવામાં આવે છે. પણ આજે આપણે વાત સરસ મજાની કરીએ છીએ મુગ્ધાવસ્થાની મૂંઝવણ. આ મુગ્ધાવસ્થાની મૂંઝવણ દરેક પરિવારજનોને, જ્યાં મારા જેવો એક પિતા બેઠો હોય અને એને 2 દીકરીઓ હોય કે 2 દીકરા હોય કે દીકરી કે દીકરો હોય, એના માટે એક મૂંઝવણ છે. પણ જીએસટીવીએ આ મૂંઝવણને મીઠી મૂંઝવણ તરીકે મૂલવી અને એના ઉપાયો તરફ લક્ષ્ય રાખવાનું એક સરસ મજાનું આયોજન કર્યું છે. તો એ બદલ હું જીએસટીવીને ધન્યવાદ આપું છું. સર, મારી વાત આગળ વધારું તો મનુષ્ય તરીકે જે જુદા જુદા એજ ફેક્ટરને આધારે ભાગ પડે, એ બાળક હોય, તરુણ હોય, યુવાન હોય, પ્રૌઢ હોય, આ જુદા જુદા ભાગમાં જ્યારે તારુણ્યની તાસીર છે અથવા તો તરુણાવસ્થા છે, મુગ્ધાવસ્થા છે, એ ખૂબ મહત્વનો ગાળો છે. એ મહત્વનો ગાળો હોવા છતાં પણ સમાજ જીવનમાં આપણે જોઈએ તો એના તરફ પૂરતું લક્ષ્ય અપાતું નથી. એક તરફ યુવાન છે એ જે શાળા કોલેજમાં ભણવા જતો હોય અને એને જુદી જ દુનિયાનો અનુભવ થતો હોય, જ્યારે એ શાળા કોલેજના માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક કે કોલેજના પહેલા વર્ષ સુધી જતો હોય ત્યાં સુધી એને દુનિયા બહુ જોઈ નથી હોતી. મા બાપની સાથે રહીને ભણવાનું અને આગળ વધવાનું એને નસીબમાં હોય છે. પણ જેમ જેમ આ તરુણાવસ્થાની અવસ્થા આવતી જાય તેમ તેમ એ દુનિયાને પોતાની દ્રષ્ટિકોણથી જોવે છે. તમે બહુ જ સરસ મજાની વાત કરી કે જે તરુણ છે એની અંદર જિજ્ઞાસા વૃત્તિ ભારોભાર હોય છે. બિલકુલ સાચી વસ્તુ છે. પણ સામે પક્ષે સમાજ છે એ આ આખી તરુણાવસ્થાની પેઢી જે જોઈ રહેલા હોય એ તરુણો માટે એક નિગ્લેક્ટેડ વર્તન કરતા હોય એવી પરિસ્થિતિ છે. એક બાજુ એ ઘરની બહાર નીકળે છે એટલે મા બાપ અને પરિવારજનો એના જે રોલ મોડેલ હોય એ રોલ મોડેલમાં બદલાવ આવે છે. તો બીજી બાજુ એને નવી નવી જે પરિસ્થિતિઓ આવતી હોય એની અંદર એ પોતાનો રોલ મોડેલ ઝંખતો હોય છે. એટલે બાયોલોજિકલ, ફિઝિકલ અને ઇમોશનલ ત્રણેય રીતે એનામાં ચેન્જ આવતો હોય છે. હવે જ્યારે પેરેન્ટ્સ જોવે છે ત્યારે આપણે બહુ જ પ્યુબર્ટી એજની વાત કરી કે મૂછોના દોરા ફૂટવા માંડે, અને જ્યારે પુરુષની વાત કરીએ, બાળક મેલની વાત કરીએ ત્યારે આવું હોય, એનો અવાજ બદલાતો જાય. તો એ તો આપણે નોંધીએ છીએ, એક માતા પિતા તરીકે કે પરિવારજન તરીકે આપણે એ તો નોંધીએ જ છીએ. એવી જ રીતે દીકરીની વાત કરીએ, તરુણીની વાત કરીએ તો તરુણીમાં પણ મેન્સ્ટ્રુએશનનું સાયકલ શરૂ થતી હોય તો એના પણ પ્રશ્નો હોય. અહીંયા સવાલ એવો છે કે મૃગેશભાઈએ સરસ મજાની વાત કરી દીધી છે, પણ હું એમાં થોડોક ઉમેરો કરું. શું કરે તો પુરુષ કહેવાય અને શું ન કરે તો પુરુષ કહેવાય, અને શું કરે તો સ્ત્રી કહેવાય અને શું ન કરે તો સ્ત્રી કહેવાય. આવી એક સામાજિક ઘટમાળ સામાજિકરણના આખા માળખામાં ભારતીય કુટુંબ વ્યવસ્થામાં જોવા મળે છે. સરવાળે એ સમાજમાં વ્યાપ્ત થયેલી છે. હવે જો કોઈ પુરુષ હોય, એ પુરુષના આખા પ્રશ્નો જરાક જુદા પ્રકારના હોય. કોઈ પુરુષ એની પત્નીને મદદરૂપ થવા માટે જો મદદ કરે, રોટલી ચોડવવામાં કે ભાખરી બનાવવામાં મદદ કરે, તો સમાજ એવી રીતે જોઈએ કે આ પુરુષનું કામ નથી. અને એવી જ રીતે જો આપણે સ્ત્રીની વાત કરીએ તો શું કરે તો કે પુરુષે ફ્યુઝ બાંધવાનું કામ કરાય, પુરુષે વાહનની સર્વિસ કરાવવા જવાનું હોય તો એ કરવાનું હોય. આ કામ સ્ત્રીઓ ન કરે. અલબત્ત આની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું છે, પણ એ પરિવર્તન છે એ ઉપર છલ્લું પરિવર્તન છે. જ્યારે આપણે તરુણ અને તરુણીની વાત કરતા હોઈએ તો મને એવું લાગે છે કે તરુણ છે એટલે કે પુરુષ, એના પ્રશ્નો વધારે પ્રમાણમાં છે.
જ્યારે તરુણી છે એને મેન્સ્ટ્રુએશન પીરિયડની અંદર આવતી હોય ત્યારે એની મધર જ એની ગાઈડ બને છે, એની મધર જ એની શિક્ષક બને છે. અને તરુણીના કિસ્સામાં આપણી જે પેલી ગુજરાતી કહેવત છે કે એક માતા 100 શિક્ષકની અસર વર્તાવે, તો 100 શિક્ષકની ગરજ સારવાની વાત તરુણીના કિસ્સામાં બિલકુલ સાચી છે સાહેબ. પણ એને એ દીકરી હોય એને એની મધર આવી પરિસ્થિતિ આવે તો આવું તો થાય. મારે પણ આવી પરિસ્થિતિ હતી અને એની અંદર એ માર્ગદર્શન આપતી જાય. પણ પુરુષ બાળકની આપણે વાત કરીએ તો, તરુણની વાત કરીએ તો એના માટે બહુ જ મોટા પ્રશ્નો છે સાહેબ. કારણ કે જ્યારે સેક્સ્યુઆલિટી એની ડેવલપ થતી હોય ત્યારે એના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો એ કોઈને કહી શકતો નથી. એના પિતાને પણ કહેવામાં એને નાનપ અનુભવતો હોય છે, તેમ છતાં કહે, અથવા તો એના પરિવારમાં કહે તો એ પ્રશ્નોનો હલ થાય. પણ મોટે ભાગે જ્યારે પેરેન્ટ્સને એક ટીચર તરીકે હું જોઉં છું અને વિદ્યાર્થીઓને જ્યારે બાળકો કાઉન્સેલિંગ કરતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓની સાથે અમે સંપર્કમાં આવતા હોય ત્યારે આ આખી પરિસ્થિતિમાં એ લોકો એવું કહેતા હોય છે કે અમારી પરિસ્થિતિ આવી જ્યારે હતી ત્યારે અમને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે. શું કરે, ડૉક્ટર સમજતો હોય અને એ ડૉક્ટર પણ પાછો એ ભારતીય સમાજનો જ એક સદસ્ય, એટલે સોશિયલાઇઝેશનની પ્રોસેસનો એ ડૉક્ટર છે એ શક્તિની ગોળીઓ લખી આપે, કેલ્શિયમ ને વિટામિન્સની ગોળીઓ લખી આપે, મૂળમાં એને નજીકથી સમજાવવાનો પ્રયાસ ન થતો હોય. એટલે સાહેબ બહુ મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે આપણે તરુણની વાત કરતા હોઈએ ત્યારે તરુણ છે એને સૌથી વધારે પ્રશ્નોનો સામનો કરવાનો થતો હોય છે. એટલે એ થાય શું કે એના સમવયસ્ક મિત્રો અને એ મિત્રોની સાથે સાથે એ માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરતો હોય છે. મને અત્યારે ગાંધી યાદ આવે છે. ગાંધીની આત્મકથામાં જે આપણે વાંચ્યું કે ગાંધીને પેલા એક ખરાબ મિત્રની સોબતમાં બીડી પીવાની ટેવ પડી અને પછી પેલું સોનાનું કડું કાપ્યું. આ મુગ્ધાવસ્થાની સમસ્યાઓ ગાંધીએ પણ વર્ણવી છે. આ જો ગાંધીને મુગ્ધાવસ્થાની અસર આપણે જોવી હોય તો એમની આત્મકથાઓના પાનાઓમાં પણ છે. ગાંધી પણ આ મૂંઝવણથી પર નહોતા એવું એ આત્મકથા કહે છે. પણ જ્યારે આપણે એક ભારતીય તરુણની, એક ગુજરાતી તરુણની વાત કરીએ સાહેબ, તો બહુ મજાની વસ્તુ એ છે કે બાહ્ય જગતની એના ઉપર જબરજસ્ત અસર પડતી હોય છે તરુણના ઉપર અને તરુણી ઉપર. એટલે બાહ્ય જગત છે એની સાથે એ ઇન્ફ્લુઅન્સની જેમ વર્તે છે અને એ પ્રમાણે એ કામ કરવા માટે વિચારતો હોય છે. પણ બીજી વસ્તુ એ પણ છે કે આ સૌથી મહત્ત્વનો ગાળો એ તરુણ કે તરુણી માટે એટલા માટે છે કે જે આપણે સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ કે જનરેશન ગેપ, પેઢી વચ્ચેનું અંતર, તો બે પેઢી વચ્ચે જે અંતર પડે છે એ અંતર જો આપણે માપવું હોય અથવા તો સમજવું હોય તો સૌથી વધારે અગત્યનો ગાળો આ જ છે મા બાપ અને એમના તારુણ્યના ઉંબરે ઊભેલા અથવા તો ઉંબરો વટાવેલા બાળકો. અને એને કારણે જે પરિસ્થિતિ આવતી હોય એ પરિસ્થિતિને એને સોલ્યુશન લાવવાના પ્રયાસ કરવા પડે. તો સાહેબ આપણે જોઈએ તો એ મુશ્કેલ પરિસ્થિતિ એવી થાય કે એક તરફ એની સમજણ વિકસતી જાય અને બીજી તરફ એના પ્રશ્નો છે એ પ્રશ્નોમાં વધારો જ થતો જાય, પણ એ પ્રશ્નનું સોલ્યુશન ન મળે. શિક્ષણની સંસ્થાઓની પણ આ પરિસ્થિતિ હોય છે કે શિક્ષક પાસે એ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નનો જવાબ એને મળતો ન હોય. એટલે વાલીઓની સાથે સાથે આપણે શિક્ષણ સંસ્થાઓના શિક્ષકોને પણ ખાસ પ્રકારનું માર્ગદર્શન આપવાની જરૂર છે. સમાજની આ બહુ જ મોટી જરૂરિયાત છે. અને બીજી એક વાત મારે એ પણ કરવી છે રાજેન્દ્રભાઈ, કમ ટુ યુ. હું ફરીવાર આપની પાસે આવું છું. આપે મુદ્દો એવો ઊભો કર્યો છે કે મારી આમ સામાન્ય પ્રથા નથી કે કોઈ પણ પેનલિસ્ટને વચ્ચે ઇન્ટરપ્ટ કરવા, પણ આ શિક્ષણ સંસ્થાઓ અને યુવાનોને શિક્ષકો તરફથી માર્ગદર્શનનો મુદ્દો ઊભો કર્યો એટલે મને લાગ્યું કે આપણી સાથે હવે દક્ષેશભાઈ જોડાઈ ગયા છે. અને દક્ષેશભાઈએ સુરતના યૌવનની પણ એક તાસીર છે. એ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે કામ કર્યું છે. દક્ષેશભાઈના અનુભવો પણ આ દિશામાં હશે જ. તો દક્ષેશભાઈ, આપને મારે પૂછવું છે કે આપ વિદ્યાર્થી અવસ્થામાં એટલે કોલેજના પગથિયે ચડતા વિદ્યાર્થીઓ એમને કાઉન્સેલિંગ માટે કયા પ્રકારનું જો હોય તો એમને કંઈક હૂંફ મળી રહે, મદદ મળી રહે, અને આવું કોઈ કાઉન્સેલિંગ યુનિવર્સિટીમાં અત્યારે કરવામાં આવે છે કે કેમ?
વાંધો નહીં. નમસ્તે જયનારાયણભાઈ. હું એક નાની ભૂમિકા મૂક્યા પછી મારી વાત કરવા માંગુ છું. મુગ્ધાવસ્થા અને મા બાપ વચ્ચેના સંબંધો, મુગ્ધાવસ્થાના સંતાનો અને મા બાપની સમસ્યાઓ એ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. હું માનું છું કે આ એક ખૂબ જ સિરિયસ સબ્જેક્ટ છે. આ વિષય દરેક ઘરને સ્પર્શે છે, કેમ કે દરેક ઘરમાં એક મુગ્ધ બાળક છે અને દરેક ઘરમાં બાળક છે એટલે મા બાપ છે. ચાની લારીવાળો હોય, રિક્ષાવાળો હોય, ડોક્ટર હોય કે ઉદ્યોગપતિ હોય. અને એટલા માટે જીએસટીવી અને આપ બંનેને હું આ વિષયની ચર્ચા કરવા માટે અભિનંદન આપું છું. સમય જયનારાયણભાઈ બહુ નાજુક છે. આપણો વર્તમાન પોટાશ જેવો છે અને કમનસીબે વિદ્યાર્થી, યુનિવર્સિટી કે શિક્ષકો એમની પાસે રૂની દુકાન છે. મુગ્ધ અવસ્થાના સંતાનોને મા બાપ માટે હોલસેલ પ્રશ્નો છે, તો બીજે છેડે મા બાપને પણ મુગ્ધ સંતાનો માટે અનેક ફરિયાદો છે. હું કવિતા મારો પ્રથમ પ્રેમ છે એટલે શાયરાના અંદાજમાં કહું કે દોનો તરફે આગ બરાબર લગી હુઈ. મુગ્ધ સંતાનો મા બાપથી કન્ફ્યુઝ છે અને મા બાપ મુગ્ધ સંતાનોથી કન્ફ્યુઝ છે. જયનારાયણભાઈ, એક અભ્યાસ રજૂ કરતા મને બહુ આનંદ થશે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં એક સંશોધન થયું હતું. આ સંશોધનમાં 1300 વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સંશોધનનું તારણ જાણીને આશ્ચર્ય થશે. એના કરતા વધારે મૃગેશભાઈ જેવા વિદ્વાન બેઠા છે ત્યારે કદાચ આપણને સૌને આઘાત પણ લાગશે. આ સર્વેમાં એવું આવ્યું હતું કે નિસંતાન દંપતી કરતા સંતાનો ધરાવતા લોકો વધારે ડિપ્રેશનથી પીડાતા જોવા મળ્યા હતા. હું અંગત રીતે એવું માનું છું કે મુગ્ધાવસ્થા વિશે વાત કરવી એટલે પવનને કેનવાસ પર ચિતરવા જેવું અઘરું કામ ગણાય. મુગ્ધ અવસ્થા નદીના વેણ જેવી છે. નદીનું વેણ ક્યાં, ક્યારે, કેવી રીતે, કેવો વળાંક લેશે એ ચોક્કસપણે કહી શકાતું નથી. એક કાવ્ય પંક્તિ છે કે નકશા હુકમ ઇમારત ચલે, વૃક્ષ ચલે નિજ લીલા. મુગ્ધ અવસ્થા એટલે ઉર્જાનો ધોધ, ભાવોની ભરતી, અજાણ્યા પ્રદેશ જોવા અને જાણવા માટે મુગ્ધ અવસ્થાના બાળકનું નાજુક મન ધમ પછાડા કરતું હોય. આ અવસ્થા એટલે સપના જોવાની અવસ્થા. એક કવિએ સરસ વાત કરી છે કે સપના ઉગી નીકળે તો વાવ્યા કહેવાય, નહીતર દાટ્યા કહેવાય. બાળકના જીવનનો મુગ્ધ કાળ એ કાળ વિકરાળ ન બની જાય તેની કાળજી મા બાપે રાખવાની છે. અને એટલા માટે મા બાપની ભૂમિકા કુંભકાર જેવી છે. એક હાથ અંદર, એક હાથે ટપલી મારતા જવાનું, બાળકની ખામીઓને સુધારતા જવાની અને બાળકની ખૂબીઓને નિખારતા જવાની. જયનારાયણભાઈ, આપણે હાર્મોનિયમ સંગીતમાં જોઈએ છીએ. આ હાર્મોનિયમમાં 2 કી હોય છે, ધોળી કી અને કાળી કી. કોઈ હાર્મોનિયમ કોઈએ એવું નહીં જોયું હોય કે એમાં એક જ પ્રકારની કી હોય, કાળી હોય અથવા ધોળી કે સફેદ કી હોય. આ બંને પ્રકારની કી છે, માટે સરસ સંગીત નીકળે છે. મા બાપ પાસે સમજણ છે તો બાળકો પાસે સપનાઓ છે. આ સપનાઓ અને સમજણનો સમન્વય થવો જોઈએ. મુગ્ધ બાળક તો અત્યંત સંવેદનશીલ છે. બાળકે સંવેદનશીલતા બતાવે છે તો મા બાપે સહનશીલતા બતાવવાની છે. આચાર્ય રજનીશજી, જયનારાયણભાઈ, મને યાદ આવે છે, એમણે એમ કહ્યું કે મા બાપ બનવું એક ઘટના છે, પણ જવાબદાર અને સમજદાર મા બાપ બનવું કે વાલી બનવું એ એક સાધના છે. આ ઘટના અને સાધના વચ્ચેનો તફાવત દરેક મા બાપે સમજી લેવા જેવો છે. કાગળ પર લીટા પાડવા અને ચિત્ર દોરવું, આ બેની વચ્ચે તફાવત છે. ગાડીને ઊભી રાખવી ગમે ત્યાં અને ગાડીને વ્યવસ્થિત રીતે પાર્ક કરવી, આ બે વચ્ચે પણ તફાવત છે. ખૂબ સરસ, ખૂબ મા બાપે સરસ. સમજી લેવું પડે આ વાતને. પશ્ચિમના એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે મા બાપ બનવું એ નાની માછલી પકડવા જેવું કામ છે. વધારે તાપ પણ ન ચાલે, ઓછો તાપ પણ ન ચાલે. બધું પ્રમાણસર, માપસર અને માફકસર જોઈએ. મુગ્ધ બાળકના લેવલ પર જઈને દુનિયાને મા બાપે જોવી પડે. 10મા માળે બાપ ઊભો હોય અને પહેલા માળે બાળક ઊભું હોય. બૂમો પાડવાથી કશું ન વળે. એની પાસે જઈને એના ખભે હાથ મૂકીને વહાલપૂર્વક એના કાનમાં વાત કરવી પડે. બાળક એ પ્રોપર્ટી નથી. બાળક એ મા બાપનું ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ પણ નથી. બાળક તો ભગવાનની ગિફ્ટ છે.
ગાંડા બાવળ તો ગમે તેમ ઉગી જાય, પણ જો ગુલાબના ફૂલની સુગંધ અને સૌંદર્ય માણવું હોય તો ગુલાબના છોડની મા બાપે માવજત કરવી પડે. જેમ શિક્ષકમાં શિક્ષકપણું હોવું જોઈએ, વેપારીમાં વેપારીપણું હોવું જોઈએ, રાજકારણીમાં રાજકારણીપણું હોવું જોઈએ, એમ મા બાપમાં પણ મા બાપપણું હોવું જોઈએ. મુગ્ધાવસ્થાના બાળકની અને એના મા બાપની બંનેની દુનિયા અલગ છે. મા બાપે આ સમજવું પડે. બાળક એ બાળક છે, રોબોટ નથી. બધી વાતો એ નહીં માને. માત્ર એના કુમળા માણસમાં જ સમજણ રોપવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાની ઈચ્છાના રબર સ્ટેમ્પ બાળક ઉપર મારવાનો અર્થ નથી. સમય બદલાયો છે, માઇન્ડસેટ બદલવો પડશે. માટલાની જગ્યાએ બાટલાનું પાણી આવ્યું અને બળદગાડાની જગ્યાએ વિમાનો આવી ગયા. રોટલાની જગ્યાએ પિઝા ખાઈએ છીએ આપણે. મોટા ભાગના મા બાપની ફરિયાદ હોય છે કે બાળક આખો દિવસ મોબાઈલ જોયા કરે છે, બાળક આખો દિવસ ટીવી જોયા કરે છે, બાળક આખો દિવસ વિડીયો ગેમ રમે છે, પિઝા અને બર્ગર સિવાય કશું ખાતો નથી, એ આખો દિવસ બહાર જ રખડ્યા કરે છે. આ અને આ પ્રકારની ફરિયાદો સાંભળવા મળે છે. આવી ફરિયાદ કરતા મા બાપનું હું એટલું જ પૂછું છું કે તમારા જમાનામાં મોબાઈલ હતા? તમારા જમાનામાં એકતા કપૂરની ટીવી સિરિયલ હતી? તમારા જમાનામાં બર્ગર અને પિઝા હતા? તમારા જમાનામાં એ ગીતો હતા કે મેં ઝંડુ બામ હો ગઈ, ગંદી બાત ગંદી બાત? આ ગીતો તમારા જમાનામાં હતા? બાળક સામે ફરિયાદની એકની એક જ કેસેટ વગાડવી ન જોઈએ. યાદ રાખજો મિત્રો કે મનગમતું ગીત પણ વારંવાર બાળકને સાંભળવું કે આપણને પણ સાંભળવું ગમતું નથી હોતું. મુગ્ધ બાળકને વારંવાર અપમાનિત નહીં કરવાનું. કોઈ સાથે એની સરખામણી ન કરો. એનામાં સ્પર્ધા અને ઈર્ષાના બીજ ન રોપો. બાળક એ કોઈ ફરિયાદ પેટી નથી, ઇકો પોઈન્ટ છે. યાદ રાખજો, બાળક ઇકો પોઈન્ટ છે. જેવું બોલશો તેવું જ પાછું મળશે. મમ્મી 24 કલાક મમતા બેનર્જીના રોલમાં જ જોવા મળે, પપ્પા 24 કલાક હિટલર કે પ્રેમ ચોપડાના રોલમાં જ ઘરમાં જોવા મળે. આ પરિસ્થિતિ ઠીક નથી. જેનાભાઈ આપે વાત કરી હતી કે યુનિવર્સિટીઓમાં કાઉન્સેલિંગ કરવા માટેની કોઈ વ્યવસ્થા છે કે કેમ. હું જાણું છું ત્યાં સુધી લગભગ તમામ યુનિવર્સિટીઓમાં કાઉન્સેલિંગ સેન્ટર ચાલતા હોય છે. વિદ્વાન અધ્યાપક જે બાળક સાથે, યુવાનો સાથે તાદાત્મ્ય કેળવી શકે, પ્રેમપૂર્ણ વ્યવહાર કરી શકે, મનોવિજ્ઞાનનો અભ્યાસ પણ એને હોય, આવા કોઈ વિદ્વાન અધ્યાપકને પ્રત્યેક યુનિવર્સિટીમાં આ સેન્ટરના વડા તરીકે નીમવામાં આવે છે અને એની સાથે બીજા 2-3 અધ્યાપકો અને કર્મચારીઓની એક ટીમ કામ કરતી હોય છે. જ્યારે યુવાન વિદ્યાર્થીને એવું લાગે કે મને કોઈ પ્રશ્ન સતાવી રહ્યો છે, જે પ્રશ્ન એ પોતાના મા કે બાપને નથી જણાવી શકતો, જૈનાનભાઈ મને આઘાત લાગે છે કે મા બાપ કેમ, મૃગેશભાઈ વાત કરતા હતા કે મૈત્રી કેળવવાની, હું ખુલીને થોડી આ વાતને ખોલીને તમારી સામે મૂકું કે કોઈ બાળક કોઈ હોટલમાંથી પ્રવાસમાં જતું હોય, અકસ્માત થાય, કોઈ દુર્ઘટના બને અને બાળક, જો પોલીસ આવીને બાળકને પકડે તો બાળક પહેલું એમ કહેશે કે ભાઈ મારા મમ્મી પપ્પાને આ ઘટનાની જાણ ના કરતા. આવું શાના માટે થાય છે? કેમ બાળક એવું નથી કહેતો કે પહેલો ફોન મારી મમ્મીને કે મારા પપ્પાને જોડીને આ ઘટનાથી વાકેફ કરો? આટલો બધો ડર મા બાપનો બાળકના મનમાં શા માટે છે? તો બાળક જો પોતાના મા બાપને પોતાની સમસ્યા નથી કહી શકતું, મા બાપ જો બાળક સાથે મૈત્રી નથી કેળવી શક્યું, તો યુનિવર્સિટીમાં અને હવે તો શાળાઓમાં પણ, સ્કૂલ લેવલે પણ જયનારાયણભાઈ આવા શિક્ષકો, આવા અધ્યાપકોની નિમણૂક કરવામાં આવે છે કે જેથી યુવાન વિદ્યાર્થી કે મુગ્ધાવસ્થાનો વિદ્યાર્થી એ પોતાના શિક્ષકને જઈને પોતાની સમસ્યાની વાત કરે, હળવો થાય અને જીવનનું એક નવું દર્શન પામે. થેન્ક યુ દક્ષેશભાઈ. આઈ કમ ટુ યુ અગેન. દક્ષેશભાઈની વાતમાં એક વસ્તુ સમજવા જેવી છે, આ બધા વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ શું કરવા કરવાનું? જે કાઉન્સેલિંગની જરૂર છે એ તો એમના મા બાપોને જરૂર છે. એકલા વિદ્યાર્થીને કાઉન્સેલિંગ કરવાથી પત્તો નથી કરતો. કેટલીક સ્કૂલો મા બાપોને બોલાવીને પણ કાઉન્સેલિંગ કરે છે, પણ એ કાઉન્સેલિંગ જુદી જાતનું હોય. તમારો છોકરો આમ કરે છે, તમારો છોકરો આ કરે છે, વાતો ક્લાસમાં બહુ કરે છે. ધીસ ઇઝ નોટ કાઉન્સેલિંગ, ધીસ ઇઝ કમ્પ્લેનિંગ. એટલે એ આપણે પાછા એનો જવાબ દક્ષેશભાઈ પાસેથી લઈશું, છોડીશું નહીં આજે એમને. મારે પાછા ફરીવાર આપણા યુવા બેટ્સમેન પાસે જવું છે. એવું કહ્યું છે હર્ષિલભાઈ કે ઘટમાં ઘોડા થનગને, ઘટમાં ઘોડા થનગને
આતમ વીજે પાંખ, અડદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. તમે હજુ એ અવસ્થામાં છો અને એ મુગ્ધાવસ્થામાંથી ધીરે ધીરે બહાર નીકળતા જાઓ છો. શું લાગે છે યુવાનોના સપના કેવા હોય, એના સપનાની સિદ્ધિઓ માટેના એમની અપેક્ષાઓ શું હોય, પોતાના મા બાપ પાસેથી એમની શું અપેક્ષાઓ હોય? સર, મને એવું લાગે છે ગુજરાતમાં હું આમ તો ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર વિદ્યાર્થીઓ, હમણાં ફીનો મુદ્દો પણ હતો એને લઈને ડિસ્કસ કરતા હતા, અવારનવાર મેસેજ નાખતા હોય છે. આમાં અલગ અલગ પ્રકારના યુવાનો છે. એક શહેરી યુવાનો છે, એક બી ટાઉનના યુવાનો છે. એમાં ખાસો ફરક છે. હવે તમે જુઓ કે જે યુવાન પાલનપુર, ડીસા, બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢની આજુબાજુના ગામમાંથી, નાના નાના ટાઉનમાંથી અમદાવાદ આવે છે, અને અમદાવાદના કે બરોડાના કે સુરતના જે યુવાનો છે એમાં આસમાન જમીનનો ફરક છે. મને ખરેખર એવું લાગે છે કે શહેરમાં આપણી પાસે એટલી બધી ફેસિલિટીઝ છે ઘરમાં, જેના કારણે અમુક વસ્તુમાં આપણે એટલા ટેવાયા નથી. અમુક વસ્તુમાં અમુક પ્રોબ્લેમ આવે ત્યારે યુવાનો ભગવાઈ જાય છે, રીતસરના કન્ફ્યુઝ થઈ જાય છે. જ્યારે અમુક યુવાનો છે જે જાતે હાઈ સ્કૂલિંગ સુધી, 12th સ્ટાન્ડર્ડ સુધી ભણીને કોલેજ અહીંયા આવ્યા છે, જાતે અહીંયા પીજીમાં રહે છે, ભણવાનું કરે છે, નોકરી શોધે છે, પાર્ટ ટાઈમ જોબ કરે છે, તેઓ ખાસા ઘડાયેલા છે. જેમને એટલું બધું કદાચ એમના ઘરેથી પણ મળ્યું નથી, પણ હા એટલી સ્વતંત્રતા મળી છે કે તું જાતે તારી રીતે ચોઇસનું આગળ કરી શકે છે. સો આમાં બે વસ્તુ છે. અમુક ટાઈમે એવું કહેવાય છે કે બી ધ વે યુ વોન્ટ યોર ચાઇલ્ડ ટુ બી. તમને તમારું બાળક જેવું જોઈતું હોય ને એવું પહેલા તમારે બનવું પડશે. મા બાપે પોતે એ આચરણમાં મૂકવું પડશે. તમે આચરણમાં નહીં મૂકતા હો તો બાળકને મૂકવા માટેનું એક્સપેક્ટેશન તમે કરી જ નથી શકતા. સો સૌથી પહેલા તો તમારું આચરણ એવું જોઈએ છે. આજે મારે આજે એવું છે કે 9 વાગ્યા પછી મારી ડોટર 10 o'clock પછી કોઈ સ્ક્રીન ના જોવે કે પછી 11, 11:30 સુઈ જ જાય તો કદાચ મારે પણ સુઈ જ જવું પડશે. મારે પણ મોબાઈલ કે ટેબ્લેટ મૂકી જ દેવા પડશે જોડે. સો હું ન કરું, હું મોટો છું એટલે મારી ઉંમર, તારી ઉંમર નથી આ કરવાની, એ નથી સમજી શકતો. એમની અવસ્થા નથી સમજવાની. અને જ્યારે 15 વર્ષની ઉપર થઈ જાય ત્યારે એમની એક સમજણ અલગ ડેવલપ થયેલી હોય છે. કારણ કે ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે એ મા બાપ કરતા છોકરાઓને વધુ ખબર હોય છે. એટલે એ એવું સમજતા થાય છે કે કદાચ આ વસ્તુમાં મને વધારે ખબર છે. સો ત્યારે એમને શું નહીં કરવા કરતા શું કરવાનું છે અને તને શું યોગ્ય લાગે છે કરવું, એમની સામે બે ઓપ્શન મૂકવા જરૂરી છે. અને ક્યાંક જરૂર પડે ત્યારે ભલે થોડી નાનકડી ઠોકર વાગતી પણ એમને એક રસ્તો એમનો ચૂઝ કરેલો હોય ત્યાં આગળ વધવા દેવા જોઈએ. કદાચ એમને ત્યારે ખબર પડશે. કારણ કે કાયમ માટે જીતવું, સક્સેસફુલ જ રહેવું, સારું જ કરવું એ જરૂરી નથી. આજે નાના બાળકને થોડી ટેવ પડશે કે ભાઈ અહીંયા ફેલ થયા, અહીંયા તમે અટક્યા, અહીંયા ધાર્યું પરિણામ ન મળ્યું તો ધેટ ઇઝ ઓકે. એ આદત નાનપણથી પાડશો તો અમુક ટાઈમે વધારે પડતી ઊંચી અપેક્ષા નહીં બંધાય અને જે ક્યાંક ને ક્યાંક એને ઘડવા માટે બહુ જ મહત્વનો પાર્ટ પ્લે કરશે કે ભાઈ મને ખબર છે અત્યારે નથી થયું સક્સેસફુલી તો આગળ થશે, મારી પાસે ટાઈમ છે. કારણ કે 18 વર્ષથી 24 વર્ષમાં એવું લાગે છે કે મારી પાસે આટલો જ ટાઈમ છે, મારે બધું જ કરી લેવાનું છે. પણ લાઈફ ઇઝ બિયોન્ડ 20, 24, 25, 30, 35, 40. એ સમજણ એમને કદાચ 18 થી 24માં નથી હોતી અને એ મા બાપ સિવાય કોઈ સમજાઈ શકતું નથી. મા બાપ પોતાના પર્સનલ એક્ઝામ્પલ સાથે સમજાઈ શકે છે કે મારી સાથે આવું થયું હતું, પછી મને ખબર પડી કે આવું થયું, એ હું તને કહી દઉં છું. નોટ નેસેસરી કે તારી જોડે એવું થાય, પણ તું એને એક્ઝામ્પલ તરીકે લઈને તારી આગળની દિશા નક્કી કરી શકે છે. વેરી રાઈટ. દર્શક મિત્રો, ખૂબ દમ છે હર્ષિલભાઈએ જે વાત કહી એમાં. અને મૃગેશભાઈ પાસે જતા પહેલા એક વસ્તુ હર્ષિલભાઈની તમે નોંધી રાખજો, તમારા બાળકને હારમાં પણ ગ્રેસફુલ થતા શીખવજો. હારાય, નપાસ પણ થવાય, આપણે પૂરા પ્રયત્ન કર્યા છતાં કોઈ જગ્યાએ આપણી પસંદગી ન પણ થાય તો કંઈ જ લૂંટાઈ નથી જતું. બીજી વાર બસ ચૂકી ગયા તો શું, બીજી બસ આવશે. આ તમે એને હૂંફ નહીં આપો તો એ બાળક ક્યાંક નવું કરશે. માટે આ પંક્તિઓ હંમેશા યાદ રાખજો કે જિંદગી જિંદાદિલીનું નામ છે, જીતવું દિલ જીતવાનું કામ છે, હાર પણ દિલ જીતી દે છે કોક દી, મોત પણ જીવન અમર ઝાંપો કદી. માત્ર જીતીએ એટલે જ આ બધું જ છે અને નહીં તો કશું નથી. નો, યુ પ્લે યોર ગેમ વેલ. તમે તમારી પૂરી ક્ષમતાથી રમત રમો. હારી જવાય તો કઈ વાંધો નહીં, બીજી વાર ફરી રમવાની. આ તમારા બાળકને હારતા શીખવજો અને હારીને
ગ્રેસફુલ રહેતા અને હિંમતવાળો રહેતા શીખવજો. રોહિશભાઈ, આપની પાસે આવું છે, પણ એ પહેલા એક નાની વાત દર્શક મિત્રો તમને કહી દઉં. હું સિદ્ધપુર જેવા નાના કેન્દ્રમાંથી એ જમાનામાં ધમધમાટ અંગ્રેજી બોલાતું હતું એવી MS યુનિવર્સિટીમાં દાખલ થયો. મને ખબર નહોતી કે બ્રિલ ક્રીમ ખાવાનું હોય છે કે માથામાં નાખવાનું. એક વખત પાર્ટનરની બોટલમાં શેમ્પુ હતું, તેલ સમજીને માથામાં નાખી દીધેલું. ચેરી બ્લોઝમ ફૂલ છે કે બુટ પોલિશ ખબર નહોતી. લેંઘા ઉપર શૂઝ ના પહેરાય ખબર નહોતી. ગણાવાય, કશો વાંધો નહીં. મને મારા બાપાએ એવું નહોતું કહ્યું કે કંઈ વાંધો નહીં. અને એથી આગળ મુકેશભાઈ, પહેલા ટેસ્ટમાં મારા 50માંથી 3 વિષયમાં 0 માર્ક આવ્યા હતા અને એક વિષયમાં હાઈએસ્ટ માર્ક મારા હતા 3 માર્ક. એમાંથી આગળ નીકળીને હું એટલા માટે આગળ વધી શક્યો કારણ કે મને ખબર હતી કે હું નપાસ થઈશ તો પણ મારા મા બાપ કશું જ કહેવાના નથી. કારણ કે એક વખતે ઓલ ઇન્ડિયા સર્વિસ પેલા સિલેક્શનમાં પબ્લિક સ્કૂલ માટેના પહેલામાં પાસ થયો, મુંબઈ પરીક્ષા આપવાથી નપાસ થયો, ત્યારે મારી માના શબ્દો હતા, ઘોડે ચડે તે પડે. એટલે તારા બાળકને ઘોડે ચડતા શીખવાડજો, પડે એની બહુ ચિંતા નહીં કરતા, પડાય કરું ને છોલાય કરું. મહેશભાઈ, ઓવર ટુ યુ. બિલકુલ સાચી વાત છે. બાળકને આપે જયનારાયણભાઈ કહ્યું તેમ ઘોડે ચડતા ચોક્કસ શીખવાડવાનું છે, પ્રોત્સાહિત કરવાનો છે. અને પડે તો કંઈ જ વાંધો નહીં, હાર થાય, હારો તો પણ ફરીથી ઘોડે ચડવા માટે એને પ્રોત્સાહિત કરતા રહેવાનો છે. વાત આપણે કરીએ છીએ મુગ્ધાવસ્થાની મૂંઝવણની. અહીંયા રાજેન્દ્રભાઈએ, દક્ષેશભાઈએ, હર્ષિલે ઘણા બધા પ્રશ્નો ઊભા કર્યા અને સરસ વાત પણ કરી. મુગ્ધાવસ્થાની ખાસ કરીને મૂંઝવણ એ હોય છે, એક તો જાતીય સમસ્યા. આપણે ત્યાં અધિકૃત રીતે સેક્સ એજ્યુકેશન અપાતું ન હોવાને કારણે ઠેર ઠેર ન કહેવાય ન સેવાય, નાનપણમાં કે યુવાવસ્થામાં જો કોઈ ગેરસમજનો ભોગ બની ગયા હોવ અથવા તો કોઈ દુષ્કૃત્ય થઈ ગયું હોય તો આવી જાઓ, અથવા તો મિલ તો લે, એક બાર મિલ તો લે. અને આના કારણે લોકો જે કોઈ પ્રકારની જે ભૂલ જ નથી, જે સામાજિક યૌવનના વિકાસની અથવા તો હોર્મોનના ફેરફારની પ્રક્રિયાને કારણે જે થતી બધી ફિઝિયોલોજીકલ કાર્યવાહી છે એને ભૂલ કે પાપ સમજીને જુદી જુદી સારવારો કરાવવા માટે ફરે છે. આના કારણે ચિંતામાં, હતાશામાં રહે છે. આની અસર એમના કેરિયર પર પડે છે. કમ ભાગ્યે જાતીય શિક્ષણ જે માતા પિતાએ જ શરૂઆતથી આપવું જોઈએ એ અપાતું નથી. માતા પિતા વચ્ચે કોઈ જ પ્રકારનો ડાયલોગ્સ નથી, સ્કૂલમાં પણ અપાતું નથી. હવે કોલેજમાં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ થયા છે, પણ કાઉન્સેલિંગ કરનારનો પણ સેક્સ પ્રત્યે જો છોછ હોય, જો અણગમો હોય, એનું જ વ્યક્તિત્વ જો અમુક પ્રકારનું હોય તો એ પણ યોગ્ય કાઉન્સેલિંગ ન કરી શકે એવા કિસ્સાઓ પણ જોયા છે. એટલે સૌપ્રથમ તો અધિકૃત રીતે જાતીય શિક્ષણ અપાવવું જોઈએ. એ મુગ્ધાવસ્થાની મૂંઝવણ દૂર કરવાનો સૌથી મહત્વનો ઉપાય છે. બીજી વસ્તુ, યુવાનોની બીજી સમસ્યા છે સંબંધોની, પ્રેમમાં પડવાની. પ્રેમમાં પડવાની આ ઉંમર છે. યુવાનોને માટે એક વસ્તુ એ હોય છે કે એક એમની પોતાની જે ઈચ્છા છે કઈ બનવાની, અને બીજી સમાજ કે કુટુંબ એમની પાસેથી કંઈક ઝંખે છે કે તારે આ બનવું જોઈએ. આ બંને વચ્ચે એક પેરાડોક્સિકલ અથવા તો ગૂંચવાડા ભરી પરિસ્થિતિ સર્જાય છે, જેને કારણે મોટા ભાગની યુવાવસ્થાની મૂંઝવણો ઊભી થાય છે. આમાં મારી એક એ સલાહ છે દરેક માતા પિતાને, યુવાનોને, કે તમારે શું બનવું છે પહેલાં તમે નક્કી કરજો. તમારા શું આવડત છે તમે નક્કી કરજો. માતા પિતા પણ પોતાના તરુણોની, સંતાનોની આવડતને વિકસાવવાનો પૂરેપૂરો મોકો આપે તો તરુણોમાં કે યુવાનોમાં કોઈ પ્રકારની સમસ્યાઓ નહીં રહે, મૂંઝવણ નહીં રહે. અને છેલ્લે સંબંધોની વાત રહી. સંબંધોની વાત રહી ત્યાં ક્યાંક કોઈક જગ્યાએ કોઈકનો પગ લપસી જાય એ વગર કોઈ પણ રહી ન શકે. તો આવા સમયે તમારી દીકરી કે દીકરાને, મારી પાસે તો ઘણા બધા એવા કેસ આવે છે જેની અંદર મા બાપ સ્પષ્ટપણે એવું કહી દેશે કે જો તું આ પગલું ભરે તો પછી અમારા ઘરની અંદર ક્યારે પગ મૂકીશ નહીં.
આવું ક્યારેય તમારા સંતાનોને કહેશો નહીં. ઉલટાનું તમારા સંતાનોને ભાગી જાય, તમારી જાણ-બહાર કોર્ટ મેરેજ કરી નાખે, આ ગમે તેવી મૂંઝવણમાં હોય તો એ તમારા સંતાનને એટલું કહેજો કે દીકરી તારું આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે અને હંમેશા ખુલ્લા રાખજો. ખાસ કરીને આ સમસ્યાઓ તરુણોમાં, યુવાનોમાં ખાસ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યામાં જો તમે તમારા સંતાનના મિત્ર બનશો તો દિવસમાં જે કંઈ વાત એના મિત્ર જોડે થઈ હશે ને, અત્યારે બોયફ્રેન્ડ હોનારત અને ગર્લફ્રેન્ડ હોનારતના એટલા બધા કિસ્સાઓ બને છે કે જો માતા પિતા સંતાનોના મિત્ર હશે તો આ પ્રકારની હોનારતો થતી અટકાવી શકાશે. માતા પિતા સંતાનોના મિત્ર નહીં હોય તો બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ હોનારતો વધતી જશે. બિલકુલ સાચું. દર્શક મિત્રો, એટલી દીવા જેવી સ્પષ્ટ વાત કરી છે વૈષ્ણવ સાહેબે કે તું જો આવું કરીશ તો આ ઘરના દરવાજા તારા માટે બંધ છે, પછી કોઈ દિવસ અમને યાદ નહીં કરતી. આ શબ્દો એ તમારા મોઢે આવવા જ નહીં જોઈએ. તમે સમજો એને કેમ આવું કર્યું છે, એને સલાહ આપો, એમાંથી બહાર નીકળવાનો રસ્તો હોય તો એને બતાવો. તમારું કામ ત્યારે એને આંગળી, તમારું સંતાન છે આટલું મોટું કર્યું છે, એને તમે કઈ રીતે કહી શકો કે તું તારે ઘરે નહીં આવતી હવે પછી? આ તમારામાં ગમે તેટલી રૂઢિચુસ્તતા હોય, ગમે તેટલી માન્યતા પ્રવૃત્તિ હોય, મહેરબાની કરીને આનાથી દૂર રહેજો. અને એટલા માટે સંપર્ક, સંવાદ અને સમજ, આ ત્રણેય મુદ્દા, 3 પગલા છે બિલીપત્રના જેમ પાન હોય એમ, એને તમે તમારા બિલકુલ હૃદયમાં ઉતારી રાખજો. દક્ષેશભાઈ, આ વખતે પહેલો વારો તમારો કાઢીએ. ઘણી બધી ચર્ચા થઈ છે, હવે તો આપણે સાંભળી પણ છે. મા બાપ નું કાઉન્સેલિંગ એ કેટલા અંશે આપને લાગે છે કે પિરિયોડિકલી જરૂર છે? કારણ કે મેં એવા મા બાપ જોયા છે જે એના છોકરાને ટોણો મારતા હોય કે તારા રૂમમાં તો એસી છે ને આટલું બધું વીજળી બાળે છે, અમે તો વીજળીના થાંભલે બેસીને વાંચતા હતા. અરે તમે વાંચતા હતા તો એ સ્થિતિમાં તમે રહ્યા હોત તો તમારો છોકરો વીજળીના થાંભલે વાંચતું હોત. આ કોઈ સરખામણી નથી. કેટલાક બાપ એવા હોય છે કે જેની સાથે છોકરો કે છોકરી વાત જ ના કરી શકે. ઘરમાં દાખલ થાય એટલે એમના હોદ્દાના ભાર નીચે જ હોય. તમે એમને ફોન કરો તો કે સાહેબ નાવા ગયા છે, દીકરી ઉપાડે તો કે સાહેબ મીટિંગમાં ગયા છે. આ 58 વર્ષે એક્સપાયરી ડેટ વાળું સેમ્પલ એ ઘરમાં એક્ઝિસ્ટન્સ હોય, દાખલ થાય એટલે રાષ્ટ્રગીત ગવાતું એમ બધા ઊભા થઈ જાય. કયા પ્રકારનું આ વર્તન છે? તો તમને તમારી કાઉન્સેલિંગની વાત 100% સાચી છે. તમે વાલીઓ માટે કાઉન્સેલિંગની જરૂરિયાત ફીલ કરો છો કે કેમ? તમે બહુ જ અદભુત વાત કરી જયનારાયણભાઈ. મને લાગે છે કે આ 4-5 કલાક સુધી આ ડિબેટ ચલાવવી જોઈએ, આ વિષય વિશે વાતો થવી જોઈએ, અથવા દરરોજ 1 કલાક સુધી, 1 સપ્તાહ સુધી આ વિષય ચાલવો જોઈએ. જે વિદ્વાનોએ વાત કરી, વક્તાઓએ, સાથી મિત્રોએ વાત કરી, એમાંથી જે 2-3 વાત આવી એ પણ હું ઝડપથી કરી દઉં. પ્રેમ લગ્નની વાત કરી. મારી પાસે એક એવી વિદ્યાર્થીની આવી હતી જેણે પ્રેમ લગ્ન કર્યા હતા અને પછી ખૂબ દુઃખી હતી. એ આવી અને મેં કીધું તું તારા મમ્મી પપ્પા સાથે વાત કર આ સંબંધમાં. તો એણે એમ કહ્યું કે મારા મમ્મી પપ્પા મને ઘરમાં પ્રવેશવાની ના પાડી દીધી છે ને મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. પછી મને જાણવા મળ્યું કે હું એમની સાથે વાત કરી જોઉં, અને મેં એમની સાથે વાત કરી તો વાત એવી નીકળી કે મમ્મી પપ્પાએ પોતે પ્રેમ લગ્ન કર્યા હતા. તમે કલ્પના કરો કે જે મા બાપે પ્રેમ લગ્ન પોતે કર્યા છે એ પોતાની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે તો એની સાથેના જીવનભરના સંબંધો તોડી નાખે છે. હું એવું નથી કહેતો કે સંતાનોએ પ્રેમ લગ્ન કરવા જોઈએ, સંતાનોએ પણ મા બાપની લાગણીની કાળજી રાખવી જોઈએ. એમણે પણ 18, 20, 22 વર્ષના પોતાના ઘરમાં ઉછેરીને બાળકોને મોટા કર્યા છે. એમ પેલું કહે છે ને, પાલવ વળકાનો મને વહેમ છે, બસમાં 2 દિવસ સાથે બેસવાથી પ્રેમ થઈ જાય. હમણાં વાત કરી કે પ્રેમમાં પડી જાય છે. હું કહું કે પ્રેમ પાડે એ પ્રેમ ન કહેવાય, પ્રેમ એ કહેવાય જે ઉપાડે. આપણે તો પડીએ છીએ ને ઊંધે કાંધે પડીએ છીએ, એટલે એ જુદો વિષય છે, એની ચર્ચામાં નથી ઉતરવા માંગતો. પણ એક બીજી વાત જે કરી એ કરી, નિષ્ફળતા વિશેની વાત કરી વાતોમાં. તો હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આ જગતમાં એવી એક પણ વ્યક્તિ બતાવો કે જેણે ભૂલ ના કર્યું હોય. તમે ગાંધીજીથી લઈને વિશ્વના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે જેમના નામ લખાયા છે
એવી કોઈ પણ વ્યક્તિનું જીવન ચરિત્ર તમે તપાસો તો ખબર પડશે કે ક્યાંક ને ક્યાંક ક્યારેક જીવનમાં એણે ભૂલ કરી છે, ક્યાંક એ નિષ્ફળ પણ ગયા છે, પણ નિષ્ફળ ગયા પછી નિષ્ફળતાના પગથિયા ઉપર પછી આગળની ઇમારતને એમને ચણી છે. યાદ રાખજો મિત્રો, જે ચાલે છે તે પડે છે. કોઈ ઊભો રહેલો માણસ ઊભા ઊભા પડી નથી જતો, ચાલે છે માટે પડે છે. જે દોડે છે એની પડવાની શક્યતા ચાલનારા માણસ કરતા અનેક ગણી વધી જાય છે. ચાલે છે તે પડે છે, દોડે છે તે પડે છે. પડવું એ ગુનો નથી, પરંતુ પડ્યા પછી પડ્યા રહેવું એ ચોક્કસ ગુનો છે. એક સરસ મજાનો ઉર્દू शेर છે કે અગર गिरे है तो उठकर संभलने की सोचे, कि अगर गिरे है तो उठकर संभलने की सोचे और जमाने से आगे निकलने की सोचे. થેન્ક યુ દક્ષેશભાઈ. કે સમયની ગીરે હે મર્યાદા તો મને ઉઠકર રોકે છે. સંભલને તમને કી સાંભળ્યા જ સોચે. કરીએ સાંભળ્યા જ કરીએ એટલું બધું મન થાય છે, પણ ફરી વાર આપણે તમને હવે હેરાન કરતા રહીશું. ફાઇનલ વર્ડ ફ્રોમ યુ જાની સાહેબ. જી સર. સર, મને એવું લાગે છે કે શિક્ષકોને પણ કાઉન્સેલિંગની જરૂર છે, અને કાઉન્સેલિંગ પ્રત્યેનો જે સમાજનો અભિગમ છે, મૃગેશભાઈ તો બહુ જ સારી રીતે જાણે છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને જ્યારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે અને જ્યારે એ સાયકોથેરાપી લેવાનો પ્રયાસ કરતો હોય ત્યારે પણ સમાજ એને ગાંડપણની સાથે જોડી દેતું હોય. એટલે જ્યારે કાઉન્સેલિંગની વાત આવતી હોય ત્યારે આવું જ હોય છે. એટલે કાઉન્સેલિંગની આપણે વાત કરીએ અને સેક્સ એજ્યુકેશનની વાત કરીએ, આપણા માટે બહુ જ સારી વસ્તુ છે કે પાઠ્યક્રમોમાં સેક્સ એજ્યુકેશનને આપણે અભ્યાસના ભાગરૂપે મૂક્યું તો ખરું, પણ એ જ અભ્યાસક્રમનો ભાગ હોય એ અધ્યાપકો કે શિક્ષકો છે એ સ્કીપ કરી દેતા હોય છે. કારણ કે સામાજિક વાતાવરણ જેવું છે કે સેક્સ જાતીયતાની વાત એ ન કરાય. એક રીતે શિક્ષક પણ અપરાધ ભાવ અનુભવતો હોય ત્યારે તો એના મા અને બાપની તો ક્યાંથી આપણે વાત કરવી. જ્યારે દીકરીની મેં વાત કરી કે એનું જે માસિક ધર્મની વાત આવતી હોય તો એની મા ગાઈડ કરી શકે છે, પણ પેલા તરુણને નથી કરી શકતા. અને બીજી પાછું છોકરા અને છોકરી, તરુણ કે તરુણી કોઈ પણ હોય તો પ્રશ્ન એવો આવતો હોય છે કે મધ્યમ વર્ગ હોય છે એ જે એની કારકિર્દી ઘડવા માટે એને સારામાં સારું શિક્ષણ અને સારામાં સારી નોકરી મેળવવાનું જે દબાણ કરતું હોય છે એને કારણે પણ આ બાળક મૂંઝાતું હોય છે. એટલે એની મુગ્ધાવસ્થાની મૂંઝવણોનો પાર નથી હોતો, એમાં આ મૂંઝવણો પાછો કુટુંબ જ એને આપતું હોય છે. Thank you. બીજી બાજુ એની પાસે સમવયસ્ક મિત્રોનું જૂથ હોય છે, એ ગ્રુપ પણ એને પિયર પ્રેશરની અંદર નાખતું હોય છે. બરાબર. તો બાળકોના અથવા તો તરુણોની આપણે વાત કરીએ તો કુટુંબના વાલી તરીકે મા બાપે પોલીસગીરી નથી કરવાની. એના જે પ્રશ્નો છે એને પ્રશ્નો બહુ જ સહજતાથી સમજવાના છે, એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાનો છે. સાહેબ, મારા જાણમાં તો એવું છે કે કોઈ તરુણ કે કોઈ તરુણી અથવા તો કોલેજમાં ભણતી છોકરી હોય અને એની પણ છેડતી થાય તો એ જે વિસ્તારમાં રહેતી હોય એની સાથે આવતી 4-5 બીજી છોકરીઓના પણ શિક્ષણ બંધ થઈ જતા. હવે આ આખી ઘટનાની અંદર એનો તો કોઈ દોષ જ હોતો નથી. કોઈક છેડતી કરે, કોઈક મજાક કરે, અને એ જો સમાજ સમજી ન શકે તો તરુણાના પ્રશ્નો તો સમજવાની વાત બહુ દૂર ઉપરની છે. એટલા માટે આપણે કાઉન્સેલિંગ પેરેન્ટ્સનું પણ કરવું એ બહુ જ જરૂરી છે. થેન્ક યુ સો મને મચ. એવું લાગે છે કે રાજેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. જે પ્રકારની આપણી પેનલ છે ને જે રીતે રસપ્રદ ચર્ચાઓ થઈ રહી છે, દક્ષેશભાઈ સાથે સંપૂર્ણ સંમત કે આ 1 કલાકનો વિષય નથી, પણ આપણે મૃગેશભાઈ ડોક્ટર છે આપણી સાથે છે એટલે એમ કહી શકાય કે આ ફિઝિશિયન સેમ્પલ છે. આ એક ચર્ચા અત્યારે એક નવી કેડી પાડી છે. હવે આગળ એને વધારતા જઈશું આપણે અને તમારા સૂચનો પ્રમાણે વધારે ને વધારે વિષયોને એની અંદર આવરી લેતા જઈશું. દર્શક મિત્રો, તમારા બાળકોને ડોનેશન આપીને 45% આવ્યો તો મહેરબાની કરીને એન્જિનિયરિંગમાં મોકલવાની ખેવના પણ નહીં રાખતા. એ બાળક ત્યાંથી કશું ઉકાળવાનું નથી અને બહાર આવીને જો એન્જિનિયર તરીકે બેકાર હશે તો એટલી મોટી નામોશી એને લાગે છે કે તલાટીની પરીક્ષામાં એન્જિનિયરો બેસે, ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ, પટાવાળાની નોકરી માટે ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ અપ્લાય કરે. આવા એન્જિનિયર કરતા એને કોઈક હુનર શીખવાડજો તો એ સમાનપૂર્વક જીવી શકશે. આ વાત બિલકુલ ખ્યાલમાં રાખજો. અને છેલ્લે આ પંક્તિઓ તમારા બાળકને શીખવાડજો કે હાઉ કેન યુ ગેટ અપ બોય, ઇફ યુ નેવર ટ્રાય, ટ્રાય એન્ડ ટ્રાય અગેઇન, યુ વિલ સક્સીડ એટ લાસ્ટ. પ્રયત્ન કરતા રહો,
લગે રહો મુન્નાભાઈ, એક દાડો સફળતા તમારા ચરણો ચૂમતી આવશે. આજે બસ આટલું જ. અમારી આખી એ પેનલ જેણે આજે એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મ કર્યું છે, ડોક્ટર મુકેશભાઈ, ભાઈ હર્ષિલ પહેલીવાર મારી સાથે જોડાયા છે, એ જ રીતે પૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશભાઈ મારા મિત્ર ખરા પણ આ પ્રકારની ચર્ચામાં પહેલીવાર જોડાયા છે. રાજેન્દ્રભાઈ સાથેનો પણ મારો ચર્ચા માટેનો પરિચય આજે જ થયો છે. પણ બધાએ સમયની મર્યાદામાં જે સરસ રીતે આખી ચર્ચાને ઓપ આપ્યો એ માટે આખી પેનલનો ગુજરાત સમાચાર ટેલિવિઝન તરફથી હૃદયપૂર્વકનો આભાર માનું છું. દર્શક મિત્રો, મળીશું પાછા આવતીકાલે એક નવા વિષય સાથે, નવી વાત સાથે. જોતા રહો ગુજરાત સમાચાર ટેલિવિઝન. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.